સુરતના સરસાણા સ્થિત એસી ડોમ ખાતે મંડપ હાયર્સ ઇલેક્ટ્રિક એસોસિએશન ગુજરાત દ્વારા 32મી એન્યુઅલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડપ, ઇવેન્ટ, લાઇટિંગ અને ડેકોરેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યવસાયિકોએ ભાગ લીધો. સુરતના સરસાણા સ્થિત એસી ડોમ ખાતે મંડપ હાયર્સ ઇલેક્ટ્રિક એસોસિએશન ગુજરાત દ્વારા 32મી એન્યુઅલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં મંડપ, ઇવેન્ટ, લાઇટિંગ, ડેકોરેશન સહિત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને વ્યવસાયિકોએ ભાગ લીધો હતો. એસોસિએશનના ચેરમેન મુકેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પ્રદર્શનમાં આશરે 200 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી ઇવેન્ટ, મંડપ, લાઇટિંગ અને ડેકોરેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આવ્યા છે. અહીં મુલાકાતીઓને નવી ડિઝાઇન, પ્રોડક્ટ અને ઇવેન્ટ ડેકોરેશનના નવા ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. નમસ્તે, મારું નામ ડેનિશ ઠક્કર છે અને આપણે અત્યારે સરસાણા ડોમમાં જે લાઇટિંગનું એક્ઝિબિશન છે મંડપનું, એમાં આપણો સ્ટોલ નંબર 138 છે. આપણી પાસે દરેક જાતના પાર્ટી પ્લોટ, ઇવેન્ટને લગતી પ્રોડક્ટો મળશે, જેની રેન્જ અમારી પાસે કમ્પ્લીટ મળી જશે. ડેનિશભાઈ, આપણે કેટલા વર્ષોથી આ લાઇટિંગના કામમાં આપણે આની અંદર આ ફિલ્ડમાં છીએ? હું તો લગભગ સમજો 15 વર્ષથી છું, પણ મારા ફાધરનો આ બિઝનેસ 40 વર્ષથી છે. 40 વર્ષો પહેલાં લાઇટિંગની જે પરિસ્થિતિ હતી અને અત્યારે એ બેમાં આપણે શું તફાવત દેખાઈ રહ્યો? ઘણો બધો ફરક છે. ત્યારે બધું હેલોજન, ત્યાર પછી મેટેલાઇટનું વર્ઝન આવ્યું, અત્યારે એલઈડીનું વર્ઝન આવી ગયું છે. અને કામની પદ્ધતિ પણ ઘણી બધી ડેકોરમાં, ઇન્ટિરિયરમાં અને ઇવેન્ટમાં બદલાઈ ગઈ છે. ડેનિશભાઈ, આપણે અત્યારે ખાસ સુરતના લોકો માટે શું વિશેષ અહીંયા આગળ આ લાઇટિંગ આપણે લઈને આવ્યા છે? સુરતમાં અત્યારે જે હાલમાં ટ્રેન્ડ છે છેલ્લા 1 વર્ષથી, એ બધી આ પ્રોપ્સ તમને જે દેખાય છે, આ બધા પ્રોપ્સ બહુ ચાલે છે હમણાં. હા, અત્યારે સિરીઝને એની કરતાં લગભગ લોકો આ થોડી આર્ટિકલ્સમાં વધારે ઉતરી ગયા છે, જેમાં લોકોને સોબર આઇટમો વધારે પસંદ કરે છે. કેવી રીતે આપણે આ લોકો સુધી પહોંચી શકીએ છીએ આ નવી પ્રોડક્ટો લઈને? આપણું જે ઇન્સ્ટાગ્રામ પર છે, વાઇબ્રન્ટ ઇલેક્ટ્રિકલ્સ કરીને આપણું એકાઉન્ટ છે, કતારગામમાં આપણી શોપ છે. વિઝિટ બી કરો, ઓનલાઈન બી તમે જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પર આપણું વાઇબ્રન્ટ ઇલેક્ટ્રિકલ્સ કરીને એક પેજ પણ છે, એની પર પણ તમને જોવા મળી જશે. હવે ખાસ કરીને ગણપતિ અને નવરાત્ર આવી રહ્યા છે, સુરત શહેરના શોખીન તહેવારો છે, શું વિશેષ અહીંયા લોકો માટે લઈને આવ્યા છે? આપણને દરેક વસ્તુ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં તમને મળી જશે. મંડપ માટે તમારે રોપ લાઇટથી લઈને, સિરીઝથી લઈને, ફ્રેમ, ફિલામેન્ટ લેમ્પ, તમને જે પણ ઇન્ટિરિયર ડેકોર કે મંડપમાં લાગતી તમામ આઇટમો આપણને મળી જશે. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? શહેરીજનોને એટલી વિનંતી છે કે જરૂરથી એક વખત વિઝિટ કરો. આવનારા જે ગણપતિ, નવરાત્રિ, દિવાળીના તહેવારો છે, અમારી પાસે તમને પ્રીમિયમ ક્વોલિટીની દરેક વસ્તુ મળી જશે તમારા ડેકોર માટેની. है, मैं मुकेश जैन, सागर टेक्सटाइल प्राइवेट लिमिटेड से. यहाँ का जो एग्जीबिशन है वो बहुत शानदार है और यहाँ का रिस्पांस बहुत बढ़िया है. यहाँ की क्लाइंट परसेंटेज भी बाकी के एग्जीबिशनों से बहुत ज़्यादा है और यहाँ पे जो रिस्पांस हमको मिल रहा है बहुत ज़ोरदार रिस्पांस है. यहाँ के क्लाइंट हमारी बहुत तारीफ़ कर रहे हैं और यहाँ के जो स्पॉन्सर्स है उनकी भी बढ़िया से हो रही है. मुकेश भाई, आप बेसिकली कहाँ से आप हो और आप कौन सी प्रोडक्ट लेके यहाँ पर एग्जीबिशन में आए हो? बेसिकली हम यहाँ से सूरत से ही है और हम मंडप डेकोर की जितनी भी टेक्सटाइल में जितनी भी वैरायटियाँ हैं वो सब लेके आए हैं और उनकी नई क्रिएटिविटी हम बनाते हैं. किस तरह से आप लोगों की ज़रूरियात पूरी करते हैं और क्या वैरायटीज़ है आपके वहाँ? हम लोगों की ज़रूरियात उनके कस्टमाइजेशन के हिसाब से पूरी करते हैं और वैरायटी A to Z है अपने पास फैब्रिक में. एक साथ में आप कितने लोगों को या कितने ऑर्डर्स एक साथ में आप ख़त्म कर सकते हैं? हम ऑर्डर तो बल्क ख़त्म कर सकते हैं क्योंकि हमारी टीम बहुत बड़ी है. हम लोग के 200-250 जन के स्टाफ है और वो सब पर्टिकुलर ऑर्डर वाइज काम करते हैं. किस तरह से ये सब आप मैनेज करते हैं? ये बिकॉज ऑफ आवर टीम और हमारे बड़े भाई अरविंद भाई है, उनकी जो गाइडेंस है उनके अंडर हम करते हैं. सूरत में आज जो एग्जीबिशन में एसोसिएशन की तरफ से आपको किस प्रकार का सहयोग मिला? एसोसिएशन का सहयोग पूरा है, ब्रांडिंग से लेके A to Z चीज़ में, और उन्होंने जो क्राउड यहाँ पे गैदर किया है वो बहुत बढ़िया है कंपेयर टू आकार.
आगे आप और क्या करना चाहते हैं भविष्य में? आगे बस जो नए नए प्रोडक्ट लाए उसको अच्छे से प्रेजेंट करे, ऐसा प्लेटफॉर्म हमको मिलता रहे। सूरत से अमृत गंगा से भाविन भाई, मैं ये कंपनी का फाउंडर हूँ और हमारा मेन यूएसपी है सेफ्रॉन अमेरिकन 4 फुट पना, जो हमने आज से कम 8 साल पहले स्टार्ट किया था। और ये आज पूरे हिंदुस्तान में, मतलब मैं पूरे इंडिया में फेमस है 4 फुट पने से। मतलब मैं 4 फुट पना कपड़ा चाहिए तो आपको पूरे इंडिया में मेरे पास आना पड़ेगा। आपको क्वालिटी मिलेगी, क्वांटिटी मिलेगी और परफेक्ट काम मिलेगा। और ये रहा एग्जीबिशन सूरत का, तो ये तो हमारी मातृभूमि है, तो इसमें हमको ये जो सपोर्ट मिला और टू गुड। मैंने काफ़ी एग्जीबिशंस किया लेकिन मुझे सूरत में अच्छा लगा। और ये सरथाना डोम में जितना भी कपड़ा लगा है टोटल अमृत गंगा का ही लगा है। લોકોની જરૂરિયાતો આપ કેવી રીતે પૂરી કરો છો? हमारे जैसे सेल्स कार्ड्स है, डिजिटल दुनिया है, जिसको जो भी चाहिए तो उन लोग के ऑर्डर हम लोग पंच करते हैं और विदिन 2 या 3 दिन में हम लोग उसको डिस्पैच कर लेते हैं इन गुजरात। और गुजरात के बाहर रहता है तो हम लोग एक हफ्ते में उसको भी हम लोग डिस्पैच कर लेते हैं। જનરલી આમાં એવું થતું હોય છે કે ભાઈ ઘણીવાર કામ વધારે હોવાને કારણે પણ આપણે પહોંચી નથી વળતા, તે સમયે તમારા તરફથી લોકોને કેવો સહકાર હોય? हाँ, जैसे सीजन्स रहता है, बराबर है, और हमारे पास अभी काफ़ी सालों का तजुर्बा है तो वो हिसाब से हम लोग तैयारी कर लेते हैं पहले से। कोई 1-2 दिन आगे पीछे होता है लेकिन हम हमारे कस्टमर की जो भी रिक्वायरमेंट होती है हम उसको सेटिस्फाई कर लेते हैं। એક્ઝિબિશનમાં તમારા એસોસિએશન તરફથી તમને કેવો સહકાર રહ્યો? एग्जीबिशन में जो सूरत मंडप एसोसिएशन का जो मुझे जो सपोर्ट मिला उसमें 100 में से 100। आप लोगों को क्या, सूरत शहर की जनता को क्या मैसेज देना चाहेंगे? सूरत शहर की जनता को ये मैसेज देने चाहेंगे, ये मंडप हमारा जो एग्जीबिशंस लगा है, मैं तो पूरे सूरत वाले को बोलता हूँ कि आप हमारे सरथाना डोम में आइए। मंडप तो है ही है लेकिन ये मंडप का एग्जीबिशन ऐसा है कि आपके घर में भी जो नीड रहेगी ना वो आप उसको फुलफ़िल करोगे। और व्यापारी मंदिर तो है ही है और पूरे इंडिया से सब व्यापारी आए हुए हैं। હું સુરત મંડપ એસોસિએશન તથા ગુજરાત મંડપ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. મારું નામ મનીષ હસમુખભાઈ ઠક્કર. અમે આ એક્ઝિબિશનની જે સુરતીઓને જે લાભ અપાયો છે એમાં સૌથી મોટો સિંહ ફાળો અમારા ચેરમેન શ્રી મુકેશભાઈ મિસ્ત્રી તથા પ્રમુખ શ્રી મગનભાઈ લિંબાસિયા, અમારા ટ્રેઝરર શ્રી સુરેશભાઈ કથિરિયા, અમારા મંત્રી શ્રી કમલેશભાઈ મેઘાણીની અથાગ મહેનત છે. તેઓ દ્વારા વારંવાર મિટિંગો બોલાવી, વારંવાર કામની સોંપણી કરવી તથા અમને સારામાં સારું ગાઈડ કર્યા એવા સારથી ઇવેન્ટના રિકિનભાઈ, તેઓએ પણ આમાં અઢળક સહાય આપ્યો અને અમારું આ આયોજન સફળ બનાવ્યું છે. આ આયોજન એ ન ભૂતો ન ભવિષ્ય જેવું થઈ ગયું છે. અમારા માટે પણ આ કલ્પનાથી વધુ અમે આને કંડારી શક્યા છીએ. એમાં પત્રકાર મિત્રો તથા અમારી કમિટી મેમ્બરો તથા અમારી ગુજરાતની ટીમનો બહુ મોટો સહયોગ છે. મનીષભાઈ, આ આપણે સુરતમાં રાખવા પાછળનો આપણો આશય શું હતો? સુરતમાં અમારા ગુજરાત એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અમારે એવું છે કે દર વર્ષે અલગ અલગ સ્ટેટને અધિવેશન આપવું, અલગ અલગ જિલ્લાને અધિવેશન આપવું અને દરેકે દરેક જગ્યાએ મંડપવાળા તથા વેપારીઓનું એક સેવા સેતુ બંધાય અને તેઓ દ્વારા એકબીજાની નજીક આવે અને આ વ્યવસાયને વધુ વેગ આપે. નવી નવી અવનવી વેરાયટીઓનું પ્રદર્શન હોય છે. આ એક વેપારી અને વેચનારા એટલે કે સપ્લાયરોની વચ્ચેનો એક સારો સંબંધ છે અને એનો આજે આ પરિણામ છે અમારા માટે કે સારામાં સારું રિઝલ્ટ આજે સુરતને મળ્યું છે. મનીષભાઈ, અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને આજે જ્યારે આ સુરતના આંગણે યોજાયું છે એક્ઝિબિશન, તો શું મેસેજ પાઠવવા માંગો? સુરતીઓને અમને જણાવતા આનંદ થાય છે કે કોઈ પણ એક્ઝિબિશનમાં, ઓલ ગુજરાતમાં એક્ઝિબિશન થાય છે પણ ક્યારેય કોઈ ડેલિગેટ્સ એટલે કે વિઝિટરોને જમવાનું આપતા નથી. અમારા પ્રમુખશ્રી તથા ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ
અમને સૂચના મળી અને અમે એ ફ્રી ઓફ કોસ્ટ તમામ ડેલિગેટ્સને અમે બપોરનું ભોજન ફ્રી ઓફ કર્યું છે. એટલે એ અમારા માટે અને સુરતીઓ માટે આનંદની વાત છે. રહી વાત સુરતીઓને મેસેજની, તો ક્લીન સિટી, ગ્રીન સિટી, બધા ઝાડપાન વાવો એવી શુભેચ્છા. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.